DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ નજર આજના મુખ્ય સમાચાર। નવરાત્રી ટાણે પોલીસ તંત્રને દાંડિયા રાસ રમાડતા તસ્કરો। રાવપુરાની રવિ કોર્પોરેશનની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી લાખોના મુદ્દામાલ લઈ ઉઠાંતરી કરી તસ્કરો થયા પલાયન। નવરાત્રી સમયે પોલીસ તંત્ર દ્વારા જુગારિયાઓ તથા દારૂના બુટલેગરો સામે લાલ આંખ। વાડી પોલીસે ઈદગાહ મેદાન સમા ફળિયામાં રેડ કરીને 7 જુગારીઓની કરી ધરપકડ। વાડી પોલીસે વિઠ્ઠલવાડીમાં રેડ કરી જમીનમાં દાટેલો દારૂ ઝડપી પાડી આરોપીને કર્યો વોન્ટેડ જાહેર। જનજાગૃતિ લાવવાના હેતુસર સિનિયર સિટીઝન દ્વારા કમાટીબાગ ખાતે સ્વચ્છતા અભિયાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાવપુરા વિસ્તારમાં આવેલી રવિ કોર્પોરેશન નામની દુકાનમાં તસ્કરોએ લાખોનો હાથ ફેરો કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે। પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ધુમાડા ઉડાડતા તસ્કરો તેમજ પોલીસની નિષ્ક્રિયતાના પગલે બેફામ બન્યા છે। શહેરમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે તસ્કરોએ પણ નવતસ્કરીનો માહોલ જમાવ્યો છે। શહેરના રાવપુરા કોઠી સરકારી પ્રેસ સામે આવેલી રવિ કોર્પોરેશન નામની ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો દુકાનની પાછળનું શટર પહોળું કરીને દુકાનમાં ઘૂસ્યા હતા અને એલસીડી ટીવી, મ્યુઝિક સિસ્ટમ, એસી જેવા કુલ 2,75,000 ની કિંમતના સામાનની ચોરી કરીને રાત્રિના અંધકારમાં પલાયન થઈ ગયા હતા। બનાવના પગલે કારેલીબાગ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। નવરાત્રી સમયે જ પોલીસ દ્વારા ધમધમતા જુગારધામ તેમજ બુટલેગરો સામે લાલ આંખ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બારેમાસ બિંદાસ્તપણે પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા જુગારધામ પર પોલીસનું નમારું તંત્ર મૂકબધિર પ્રેક્ષક બની રહે છે, પરંતુ તહેવારોની સિઝન જામતા જ પોલીસ એક્શનમાં આવી જાય છે। વાડી પોલીસે બાતમીના આધારે ગત રાત્રે ઈદગાહ મેદાન સાથે સમા ફળિયામાં રેડ પાડીને જુગાર રમતા 7 ઈસમોની ધરપકડ કરી કુલ ₹10,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો વાડી પોલીસે બાતમીના આધારે બરાનપુરા વિઠ્ઠલવાડીમાં રેડ કરતા રાજુ ચુનારા નામના વ્યક્તિના ઘરમાં પાછળના ભાગમાં વાડામાં જમીનની અંદર દાટેલા વિદેશી શરાબની 26 નંગ બોટલ કે જેની કુલ કિંમત ₹8,400 છે તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કમાટીબાગ ખાતે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુસર સિનિયર સિટીઝન દ્વારા દેખાવ યોજવામાં આવ્યા હતા। કમાટીબાગ ખાતે મુલાકાતે આવનારા પ્રવાસીઓ દ્વારા કમાટીબાગમાં ગમે ત્યાં કચરો નાખવામાં આવતા બગીચાની સુંદરતાને ગ્રહણ લાગી રહ્યું હોય સિનિયર સિટીઝન્સ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કમાટીબાગ ખાતે વહેલી સવારે ચાલવા આવતા સિનિયર સિટીઝન દ્વારા કચરો ગમે ત્યાં નહીં નાખવાના બેનર સાથે દેખાવ યોજવામાં આવ્યા હતા તેમજ જાતે જ કમાટીબાગમાંથી કચરો વીણીને કચરા પેટીમાં નાખી મુલાકાતીઓને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરાઈ હતી। શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ તથા સોમવતી અમાસ નિમિત્તે આજે કરનાળી ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી। ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા કરનાળી ખાતે કુબેર ભંડારી ખાતે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ તેમજ સોમવતી અમાસ હોય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી। આજે સર્વ પિતૃ શ્રાદ્ધ કરી શકાય તેવો દિવસ હોય લોકો નર્મદાજીમાં સ્નાન કરીને કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા મહાનગર સેવા સદન એટલે ભ્રષ્ટાચારનો અખાડો હોય તેમ જણાઈ રહ્યું છે। સત્તાધીશો પ્રજાના પરસેવાના નાણાંનો વેડફાટ કરવામાં જરા પણ અણીચૂક કરતા નથી। શહેરના હરિનગર 5 રસ્તા પાસે બ્રિજની જરૂર ન હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા પ્રજાના પરસેવાના ₹60 થી 70 કરોડનું આંધણ કરવા તત્પર બન્યા છે તેવા આક્ષેપ કોંગ્રેસના પ્રજ્ઞેશ દેવરે કર્યા હતા। મહાનગર સેવા સદન દ્વારા હરિનગર 5 રસ્તા પાસે બ્રિજ બનાવવાની જાહેરાતો થયા બાદ સ્થાનિક રહીશો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ બાબતે સ્થાનિક રહીશોએ ભાજપના શહેરના પ્રતિનિધિઓને કરતા ઉદ્ધત જવાબો મળતા તેમણે શહેર કોંગ્રેસ પ્રવક્તા પ્રજ્ઞેશ દેવારને સમસ્યાની રજૂઆતો કરી હતી। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સેવા સદનના સત્તાધીશો પ્રજાના નાણાંની તિજોરીને ભૂવાની વાડી સમજી આ દરાતર વાડીઓ લૂંટી રહ્યા છે। આ બ્રિજ બનાવવાની પાછળ ₹60 થી 70 કરોડ ખર્ચવાના બદલે ₹7 થી 8 કરોડમાં
રોડ રસ્તા પહોળા કરીને પણ ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય તેમ છે, પરંતુ લાલબાગ બ્રિજની માફક સત્તાધીશો ઇજારદાર સાથે મિલીભગત કરીને પ્રજાના નાણાંનો વેડફાટ કરશે તેવો આક્ષેપ પ્રજ્ઞેશ તિવારીએ કર્યો હતો. દર્શક મિત્રો, વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોએ તેમના કાર્યકાળ દરમિયાન જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેના છાંટા વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી પર ઉડે તેમ નથી લાગતું. નવરાત્રીના સમયે સુરક્ષાના ભાગરૂપે વડોદરા શહેરમાં બહારથી પોલીસ કાફલો ઉતરાયો હતો. આવતીકાલથી વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ મેળવનાર ગુજરાતના નવરાત્રીના ગરબાની રમઝટ જામશે. ત્યારે નવરાત્રી સમયે જ અમદાવાદમાંથી 2 પાકિસ્તાની ISI એજન્ટ પકડાતા સુરક્ષાના ભાગરૂપે તેમજ કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર આજે વડોદરા શહેરની બહારથી પોલીસનો કાફલો ઉતરવાયો હતો, જેમની મુખ્ય કામગીરી ગરબા ગ્રાઉન્ડની સલામતી તેમજ સઘન ચેકિંગ સહિત વોચ રાખવાની રહેશે. ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલા ભંગારના ગોદામના વેપારી દ્વારા વાયરો સળગાવતા આખા નગરમાં આગ લાગે તેવી વાતો વાયુ વેગે ફેલાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આજ રોજ ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલા ભંગારના ગોદામના વેપારી દ્વારા વાયરો સળગાવતા ધુમાડો આખા નગરમાં દેખા દેતા લોકોને આગ લાગી હોવાની વાત વાયુ વેગે ફેલાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ધુમાડાના પગલે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફો સર્જાઈ હતી. આ બનાવ બાદ ડભોઈ નગરપાલિકા દ્વારા આ વેપારી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી નધરોડ તંત્રના પાપે પ્રજાએ શોષાવવું પડશે. ગત રાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે ABVP દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિશ્વ સ્તરીય શિક્ષણની સાથે સાથે તમામ તહેવારોની પણ રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલથી સત્તાવાર રીતે નવરાત્રીનો પ્રારંભ થનાર છે, ત્યારે ગત રાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતુલ પુરોહિતના કંઠે ગરબાએ અનોખો માહોલ સર્જ્યો હતો અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ડભોઈ થરવાસા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં એક કિશોર ડૂબી જતા મોતને ભેટ્યો હતો. બનાવની વિગતો મુજબ ડભોઈ થરવાસા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં ચુનીલાલ પાર્ક ખાતે રહેતો હિમાલય જગદીશભાઈ વ્યાસ નહાવા પડ્યો હતો. પાણીના ધમધમતા પ્રવાહમાં તે ડૂબવા લાગતા લોકોએ ડભોઈ નગરપાલિકાને જાણ કરી હતી, પરંતુ હાલમાં નગરપાલિકા પાસે કોઈ ફાયર બ્રિગેડ ન હોવાથી કિશોર પાણીમાં ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન છેડનાર કેજરીવાલ અને તેમના સમર્થકોની દિલ્હી પોલીસે અટકાયત કરતા આજે શહેરમાં તેમના સમર્થકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના વિરોધમાં જન આંદોલન છેડનાર કેજરીવાલ, ગોપાલ રાવ અને મનીષ સિસોદિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી આંદોલનને દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો. ગત સાંજે શહેરમાં ચકલી સર્કલ ખાતેથી તેમના સમર્થકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું સમાપન કાલાઘોડા ખાતે થયું હતું. લાયન્સ ક્લબ ઓફ ગોરવા, મોબાઈલ હોસ્પિટલ તથા SSG મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ તથા મધ્યમ કદના પરિવારને સહાયરૂપ બનવાના હેતુસર લાયન્સ ક્લબ ઓફ ગોરવા, મોબાઈલ હોસ્પિટલ તથા SSG મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભો લેવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, તેમજ મહામૂલું રક્તદાન કરીને ધન્યતા અનુભવી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.